ગીતા સાંભળ્યું તમે એક વાર? કયા મૂવીનું છે? લક્ષ્ય. શું કહેવા માંગે છે? બરાબર છે. લક્ષ્ય માટે તમારે સતત પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે. પછી બીજું કેમ ઓછા દેખાય છે? કોણ નથી બેઠું? આ એક તો વિવેકભાઈ ને એ લોકો નથી, 2 જણા નથી, 3 જણા હશે, કંઈક કામમાં હશે. હે? અચ્છા, મટીરિયલ એરેન્જ કરે છે. હા, બરાબર. બીજું શું આ ગીતમાં આપણને સમજવા મળે? લક્ષ્મી, તમને કોઈ સ્ટોરી ખબર છે? એમાં કેવું હતું કે યસ इसमें दिखाया गया बच्चा होता है जो थोड़ा लापरवाह होता है स्टार्टिंग में, जैसे जैसे फ्रेंड्स उसके करते हैं उसी फ्लो में चला जाता है. कोई बोलता है इंजीनियरिंग करेंगे, कोई कहता है मैं भी करूँगा, फिर एक बोलता है कि नहीं मैं विदेश जा रहा हूँ. तो ग्रुप में वो डिसाइड करते हैं कि आर्मी में जाते हैं. ये भी कर देता है कि आर्मी में जाना है. हीरो फिर बाद में एक बच्चा जो जिसकी वजह से ये आर्मी के लिए बोलता है, वो बोलता है कि मेरे पिताजी ने मना कर दिया है, मैं विदेश जा रहा हूँ. वो कहता है कि तेरी वजह से मैं फंस गया, अब मैं क्या करूँ. तो एनी हाउ ये आर्मी में पहुँच जाता है, मगर सिर्फ खाना पूर्ति के लिए अपने अगर वहाँ जाके जब वो मुश्किलों का सामना करता है तो हिम्मत हार जाता है और वापस भाग जाता है. फिर उसमें बेटी सीता को भी है, उसकी गर्लफ्रेंड होती है, एक बार उसको मिलती भी है. पूरा तो मुझे याद नहीं है, थोड़ा थोड़ा याद है. तो वो सोचती है कि मतलब पहले तो खुश होती है वो कि इसने अच्छा निर्णय लिया, आर्मी में जाकर के देश सेवा करेगा, कुछ बनेगा जरूर. अगर वो उसको पता है कि मैं ऐसे जाने वाला हूँ तो वो उसको इंसल्ट कर देती है कि ऐसा डर को इंसान में अपने जीवन में नहीं चाहते. उसके बाद फिर ये सीख आता है कि अपने आप को दृढ़ निश्चय करता है कि अपने. सही बात है. तो पहले तय किया कि मुझे आर्मी में जाना है, मारे आर्मी में जવું છે, પણ ત્યાંની આ બધી આવી હાર્ડ ટ્રેનિંગ જોઈ અને પાછું મન બદલાઈ ગયું એટલે ઘરે પાછો આવી ગયો. આર્મીમાં કોઈને ખબર ન પડે એમ રાત્રે એ છોડીને આવતો રહ્યો, પણ પછી એને એની ભૂલ સમજાણી કે ના, મારે મહેનત કરવી પડે અને મારા લક્ષ્ય સુધી પહોંચવું પડે. તો આ વસ્તુને આપણે શું કહીએ? રેઝિલિયન્સ. રાઈટ? આપણો ટોપિક છે રેઝિલિયન્સ. રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા. કોઈ પણ વસ્તુ સ્થિતિસ્થાપક ક્યારે બને? કે તમે એને ગમે તે રીતે કોશિશ કરો પણ એ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જાય, અથવા તો તમે એને જેમ વાળવા માંગો એમ એ વળી શકે. આપણે ઘણા નથી કહેતા કે આપણું શરીર તો એકદમ ઇલાસ્ટિક છે, બરાબર, ગમે તે રીતે વળી જાય. તો સ્થિતિસ્થાપકતા એટલે પડીને પાછા ઊભા થવાની ક્ષમતા. કે તમે તમારું કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે પણ માની લો કે એમાં નિષ્ફળતા મળી, તો એને કારણે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. નાપાસ થવાય પણ નાસીપાસ ન થવાય, બરાબર. એટલે વિદ્યાર્થી જીવનમાં ઘણા આવા પ્રસંગો બનતા હોય. ધારેલા માર્ક્સ ન આવે એટલે પંખે લટકી જાય. હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે પરીક્ષાના સ્ટ્રેસ અને રિઝલ્ટ અપેક્ષા મુજબ નહીં આવવાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યા જે થાય છે એમાં 15% વધારો થયો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. આપણને કોટાની ખબર છે, બરાબર. એક મહિનામાં 30 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે. સ્ટ્રેસને કારણે, અપેક્ષિત પરિણામ નહીં મળવાને કારણે, પોતાની કારકિર્દીનું શું થશે એને કારણે, નિષ્ફળ જવાને કારણે. પણ એમાંથી બહુ ઓછા એવા હોય છે કે જે પોતે સ્થિતિસ્થાપક હોય છે, કે નિષ્ફળતાનો સામનો કરે, પડકારોનો સામનો કરે અને ફરી પાછા
રીસ્ટાર્ટ, કે ભાઈ એક પ્રયત્નમાં નિષ્ફળ ગયા નહીં, વાંધો નહીં, બીજો પ્રયત્ન કરીએ, ત્રીજો પ્રયત્ન, જ્યાં સુધી યુપીએસસી તમને ચાન્સ આપે છે ત્યાં સુધી તમે તમારા પ્રયત્ન શરૂ રાખો. તમે સીએના સ્ટુડન્ટની જર્ની જુઓ તો એમાં પણ આ રેઝિલિયન્સ બહુ જરૂરી છે. સીએની પરીક્ષા કોઈ પહેલા ધડાકે બહુ ઓછા વિદ્યાર્થીઓ પાસ કરે. બહુ રેર કેસમાં 65% એવા હોય કે જે ફર્સ્ટ ટ્રાયમાં એક્ઝામ પાસ કરે. બાકીનાને તો લગભગ એ લોકોને રી એક્ઝામ આવતી હોય. તો આ બધાને માટે એક રેઝિલિયન્સની ક્ષમતા જોઈએ, સ્થિતિસ્થાપકતા જોઈએ. એટલે આપણા વિદ્યાર્થીઓ આવા દરેક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બને, એ પોતાની મૂળ સ્થિતિમાં આવી અને ફરીથી રીસ્ટાર્ટ કરે, તો એનામાં આ સ્થિતિસ્થાપકતાની ક્ષમતા, આ સ્થિતિસ્થાપકતાનું કૌશલ્ય એ બહુ જરૂરી છે. તો આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે ભાઈ તમે કોઈ બાબતમાં નિષ્ફળ ગયા તો તમને કેવું લાગ્યું? ચાલો તમે તમારો પણ અનુભવ શેર કરી શકો કે ભાઈ અમે આ કામ કર્યું, એમાં નિષ્ફળ ગયા તો શું થયું? હા, હતાશા આવી જાય. કોઈ પોતાનો એવો અનુભવ શેર કરી શકે કે ભાઈ આવું કર્યું ને મને આવું થયું? આમ થોડાક આગળ આવી જાવ ને, આ બારીમાંથી આવે છે અવાજ. બોલો. એની એક્સપિરિયન્સ ઓફ ફેલ્યોર? યસ. મેં લગભગ 3 વાર એસએસસીની એક્ઝામ ક્લિયર કરી, પણ સમ ફોલ્સમાં મેડિકલ ક્યારેય ક્લિયર નથી થયું. એસએસસીમાં માર્ક એટલા હોય ને કે આઈટીબીપી અને સીઆરપીએફ આવી જાય, મેડિકલ ક્લિયર નથી. દર વખતે હું પાછું રનિંગ લેખિત ક્લિયર કરું, વળી રનિંગ ક્લિયર કરું, પાછું મેડિકલમાં ક્લિયર કરું છું. 3 વર્ષથી કન્ટિન્યુઅસલી આ થાય છે, પ્રયાસ કરું છું. સરસ. અને એક બહુ સરસ ફની પ્રસંગ છે. એક વિદ્યાર્થી એસએસસીમાં ઇંગ્લિશમાં ફેલ ગયો. એટલે એને એમ થયું કે હું તળાવમાં પડીને મરી જાઉં. ઘણા નદીમાં કૂદકો મારે, કોઈ તળાવમાં, જેના ગામમાં જે વ્યવસ્થા. એટલે માની લો કે આ ભાવનગરની વાત છે, ભાવનગરમાં બોર તળાવ છે, ગૌરી શંકર સરોવર. એટલે એ છોકરો એમ થયું બોર તળાવમાં પડીને મરી જાઉં, મારે ઘરનાને મોઢું શું બતાવવું. એટલે એ આમ કૂદવાની કોશિશ કરતો હતો. ત્યાં એક સાધુ બાવા જેવા માણસ એને મળ્યા. એટલે એને અટકાયું. પેલા છોકરા કેમ તું કૂદે છો? એટલે કે પેલા બેસ, આ ગાંઠિયા ખા. અમારા ભાવનગરના ગાંઠિયા વખણાય, એટલે થોડા ગાંઠિયા ખા. આવો ગોપાલભાઈ, તમે જમી આવ્યા? હે? બરાબર, સરસ. તો ગાંઠિયા ખાવા એને બેસાડ્યો. પછી પૂછ્યું કે બોલ, કેમ તારે આ તળાવમાં કૂદવું છે? તો કે હું એસએસસીમાં ફેલ થયો. તો કે કેટલા વિષયમાં? તો કે ઇંગ્લિશમાં. હા, એ પણ મારે છે ને નેટ નથી પકડાતું અહીંયા, એટલે જેવું પકડાશે એટલે એમને હું મોકલી દઈશ. હા, એટલે હમણાં છે ને અમે એવું નક્કી કર્યું કે અડધો કલાક, પોણી કલાક, લગભગ અડધો કલાકમાં પતી જાય, પછી 2 ક્લાસને ત્યાં ભેગા કરશું અને પછી તમે બેને એકસાથે કરાવજો. તો ઇંગ્લિશમાં ફેલ થયો. તો કે સારું, કે માન કે તું અહીંયા કૂદીને પડી જઈશ તો શું થશે? તો કે હું મરી જઈશ. તો કે મરી જઈશ પછી શું થશે? એટલે એને એમ થયું કે ભાઈ પુનર્જન્મ જેવું કંઈક હોય છે ખરું, સાંભળ્યું હોય ને આપણે બધા વાત કરતા હોઈએ. તો કે ફરી મારો જન્મ થશે. તો કે પછી પાછું ફરીથી ભણવાનું. તો કે પછી પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં. એટલે પેલા સાધુએ કીધું કે તારે ફરીથી 10મા ધોરણની પરીક્ષા આપવા માટે
આટલા બધા વર્ષ રાહ જોવી એના કરતાં હવે જુલાઈમાં એક્ઝામ આવે ત્યારે આપી દેજે ને. ફની પ્રસંગ છે પણ બહુ સમજવા જેવો છે કે કોઈ પણ આવી ફેલ્યોરમાં આવું નબળું વિચારવાને બદલે કે નબળું પગલું ભરવાને બદલે ફરી પાછા રીસ્ટાર્ટ કરવાની ક્ષમતા એ આપણે કેળવવી જોઈએ. જીવનના કોઈ પણ સિચ્યુએશનમાં માત્ર ભણવામાં જ એવું નહીં, નોકરીમાં પણ કંઈ પહેલા ઇન્ટરવ્યુમાં સફળ થવાય ન મળે. ઘણીવાર એવું થાય કે 10-12 ઇન્ટરવ્યુ આપીએ અને છતાંય સફળ ન થઈએ. એવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામ તો એમાં પણ એવું થાય કે કંઈ પહેલે જ ધડાકે જીપીએસસી યુપીએસસી ક્લિયર થાય એવું બનતું નથી. પહેલે જ ધડાકે કેટની એક્ઝામ કે સીએની એક્ઝામ કે એમાં પાસ થવાય એવું બનતું નથી. તો આવા દરેક તબક્કે પર્સનલ લાઈફમાં પણ તમે જુઓ, ઘણાને મેરેજ લાઈફમાં પ્રશ્નો હોય, કોઈ બીજા પ્રશ્નો હોય, બરાબર, કૌટુંબિક પ્રશ્નો હોય, તો આ બધા કેસમાં હિંમત હારી જવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. પણ એ પડકારોને સામનો કરવા માટે ફરીથી પાછા ઊભા થવાની જે ક્ષમતા છે એને આપણે રેસિલિયન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે આ ગીત આપણે એટલે જ બતાવ્યું કે એકવાર નક્કી કરેલા લક્ષ્યમાં ફેલ થયા પણ ફરી પાછું રીસ્ટાર્ટ કરી અને એ લક્ષ્ય સુધી પહોંચ્યા તો એ કેવી રીતે શક્ય બન્યું કે એની રેસિલિયન્સ સ્કિલને કારણે. તો સ્થિતિસ્થાપકતા એટલે શું? આમ આપણે વિજ્ઞાનમાં શીખતા હોઈએ છીએ સ્થિતિસ્થાપકતા, બરાબર. તો પરિવર્તનનો સામનો કરવાની ક્ષમતા, કે જીવનમાં કાંઈ પણ પરિવર્તન આવે. તમે જુઓ, ઘણીવાર લોકોને નોકરી બદલાય તોય તે સ્ટ્રેસ જન્મે, ઘણીવાર વર્કપ્લેસના કેટલાક એવા પ્રેશરને કારણે પણ સ્ટ્રેસ જન્મે, બહુ વર્ક બર્ડન હોય એને કારણે પણ સ્ટ્રેસ થાય અને હતાશા આવે, કામ કરવાનું મન ન થાય. તો કોઈ પણ આવા પરિવર્તનો સામે સામનો કરવાની ક્ષમતા એટલે સ્થિતિસ્થાપકતા. મુશ્કેલીઓ, સમસ્યાઓ કે નિષ્ફળતાના સમયમાં માનસિક સંતુલન જાળવવાની ક્ષમતા. એક ભાવાત્મક સંતુલન આપણું બનવું જોઈએ. તમે જુઓ કે આ એને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આપણી ભાવાત્મક બુદ્ધિ. તમે માર્ક કર્યું કે સ્યુસાઇડ કેવા લોકો કરે છે? મોટે ભાગે બહુ બુદ્ધિશાળી અને હાઈલી ક્વોલિફાઈડ લોકો એ સ્યુસાઇડ કરતા હોય છે. શું કામ? કે એનું ભાવાત્મક સંતુલન એને જાળવતા આવડતું નથી. તમે લગભગ છાપામાં વાંચતા હશો કે મેડિકલની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, JEEની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ કોટામાં આપઘાત કર્યો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કર્યો. તો જે બુદ્ધિશાળી છે, હોશિયાર જેને આપણે ગણીએ છીએ, આવા લોકો કેમ આવું પગલું ભરે છે? કારણ કે એનું ભાવાત્મક સંતુલન એ ગુમાવી બેઠા છે. અને એની સામે એક સામાન્ય વિદ્યાર્થી હશે ને તો એ ટેકનિક ઇઝી કરીને લઈ લેશે. એ આનો નાસીપાસ નહીં થાય, હવે નાપાસ થયા તો થયા, એમાં શું, ફરીવાર એક્ઝામ આપી દેશું, એટીકેટી, બરાબર. કેટલાય છોકરાઓને આવી રીતે BA BComમાં એટીકેટી આવતી હોય તો એ કાંઈ એમાં પંખે નથી લખી જતા. પણ બહુ બુદ્ધિશાળી લોકો એના ભાવાત્મક સંતુલન ગુમાવવાને કારણે એ આવા પ્રકારના પગલાઓ લેતા હોય છે. તો સ્થિતિસ્થાપકતા, રેસિલિયન્સ એટલે ભાવાત્મક સંતુલન જાળવવાની ક્ષમતા. એવી રીતે અનુકૂલન કરવાની આવડત, ફ્લેક્સિબિલિટી, કે કોઈ પણ પરિસ્થિતિમાં એ અનુકૂલન સાધીને એડજસ્ટ થઈ જાય. ફ્લેક્સિબિલિટી અને એડપ્ટેબિલિટી, આ બે સ્કિલ એ ટકી રહેવા માટે બહુ જરૂરી છે. તમે યુવલ નોઆ હરારીનું નામ સાંભળ્યું છે? એક ઇઝરાયલનો ઇતિહાસવિદ છે અને એના 3-4 પુસ્તકો અત્યારે બહુ ચર્ચામાં છે. એમાંનું એક છે
સેન્ચુરી. તો સેપિયન્સમાં એણે લખ્યું છે કે વિશ્વમાં 4 પ્રકારની ક્રાંતિ આવી. આપણી પૃથ્વીની જે ઉત્ક્રાંતિ અને અત્યારે 21મી સદીમાં આપણે જે રીતે રહીએ છીએ એ 4 ક્રાંતિનું પરિણામ છે. 70,000 વર્ષ પહેલા કોગ્નિટિવ રિવોલ્યુશન થયું. કોગ્નિટિવ એટલે માણસના મગજે વિચારવાનું શરૂ કર્યું. એ પહેલાના લાખો કરોડો વર્ષ સુધી એ મગજ એટલું કાર્યરત નહોતું. 12,000 વર્ષ પહેલા એગ્રીકલ્ચર રિવોલ્યુશન થયું. 5,000 વર્ષ પહેલા કલ્ચરલ રિવોલ્યુશન થયું. 500 વર્ષ પહેલા સાયન્ટિફિક રિવોલ્યુશન થયું. એટલે અત્યારે આપણને એવું લાગે કે સાયન્સ અને ટેકનોલોજીને કારણે આપણે આટલા આગળ છીએ, પણ એ વાત સાચી નથી. કારણ કે એ તો માત્ર 500 વર્ષ જૂની ઘટના છે, પણ કરોડો વર્ષની ઉત્ક્રાંતિ પછી માણસ આટલો વિકસિત બન્યો એ એની એડપ્ટેબિલિટી અને ફ્લેક્સિબિલિટી સ્કિલને કારણે, સંજોગો સામે અનુકૂલન સાધવાની એની ક્ષમતાને કારણે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. તો આ બહુ જરૂરી છે. એટલે સ્થિતિસ્થાપકતા એટલે પ્રતિકૂળતાનો અનુભવ કર્યા પછી પણ માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવવાની ક્ષમતા. તો ટૂંકમાં પોતાની મૂળ સ્થિતિમાં આવીને ફરી પ્રયત્ન કરવા માટેની તૈયારી કરવી, એને આપણે સ્થિતિસ્થાપકતા કહીએ. તમને કેટલાક વાસ્તવિક જીવનના ઉદાહરણો આપું તો એક રાજ નામનો છોકરો એ બાસ્કેટબોલની ટીમમાં સિલેક્ટ થવા માટે બહુ પ્રયત્ન કરે છે. એ ઘણી મહેનત કરે છે, પણ બધી ટ્રાયલમાં એનું સિલેક્શન થતું નથી. તો હવે એણે શું કરવું જોઈએ? નિરાશ થઈને એ કામ મૂકી દેવું કે પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખવી? ઓબ્વિયસલી કે ભાઈ નિરાશ થઈને પ્રેક્ટિસ મૂકી દેવાને બદલે એ રાજે પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી અને ફરી એણે બીજા વર્ષે પ્રયાસ કર્યો તો સ્કૂલની ટીમમાં સિલેક્ટ થયો અને એ બાસ્કેટબોલનો પ્લેયર બન્યો. આપણી પાસે અબ્રાહમ લિંકનનું પણ ઉદાહરણ છે. 1809માં લાકડાની કેબિન જેવા ગરીબ ઘરમાં એમનો જન્મ થયો. અબ્રાહમ લિંકનનો એ કંઈ કોઈ પૈસાદાર મા બાપના સંતાન નહોતા. માતા નેન્સી 1818માં અબ્રાહમ લિંકન જ્યારે માત્ર 10 વર્ષના હતા ત્યારે એની માતાનું અવસાન. તમે વિચારો કે બચપણમાં જેણે માં ગુમાવી હોય એને કેટલા બધા સંઘર્ષો વેઠવા પડે. 22 વર્ષની ઉંમર સુધી કુટુંબના નિર્વાહ માટે એણે લાકડા કાપવાની મજૂરી કરવી પડી. 1832માં એ લેજિસ્લેચર પ્રતિનિધિ માટેની ચૂંટણી લડ્યા અને હાર્યા. એ જ વર્ષમાં એણે એની નોકરી ગુમાવી. 1833માં મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ધંધો શરૂ કર્યો, પણ એમાં દેવાળું થયું. એવી રીતે એનો લગ્ન સંબંધ નક્કી થયો, પણ એ માત્ર 18 વર્ષના હતા ત્યારે એમની ફિયાન્સીનું મૃત્યુ થયું અને ડિપ્રેશનમાં ગયા. 1838માં ફરી પાછા ચૂંટણી લડ્યા અને હાર્યા. 1843માં કોંગ્રેસની ચૂંટણી લડ્યા પણ હારી ગયા. આમ હારતા 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 છેવટે 1856માં એ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણી લડ્યા, એમાંય હાર્યા અને પછી 1886માં એ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. એટલે તમે જુઓ કે અબ્રાહમ લિંકનની આખી એ લાઈફ એ નિષ્ફળતાની કહાની છે, પણ એણે હાર માની નહીં. એની રેઝિલિયન્સ ક્ષમતા એટલી પાવરફુલ હતી કે દરેક વખતે એણે રીસ્ટાર્ટ કર્યું. તો આ સ્થિતિસ્થાપકતાના ઘટકો કયા? તમે જુઓ કે આપણે અત્યાર સુધીમાં આ બધા મુદ્દાઓ શીખી ગયા છે. સ્થિતિસ્થાપકતાના જે ઘટકોની વાત તમારી સાથે કરવાની છું એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક આપણા રૂપાંતરના મોડ્યુલમાં એ આવી ગયા છે. સૌથી પહેલું ઘટક એટલે આત્મવિશ્વાસ.
આત્મવિશ્વાસ અને આત્મસન્માન એ બહુ જ વ્યવસ્થિત રીતે એ ભણ્યા છીએ, બરાબર? એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો એ સ્થિતિસ્થાપકતાનો પાયો છે. કોઈ પણ સફળતાનું ફાઉન્ડેશન એટલે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ ક્યારે આવે? જ્યારે આપણામાં કોઈ ક્ષમતા હોય ત્યારે. તો એક એક્સરસાઇઝ કરો, તમારી નોટબુકમાં તમારી 5 ક્ષમતાઓ લખો. ફેમિલી, એનો સપોર્ટ એ બહુ અગત્યનો છે કે કોઈ પણ પડકારોની સ્થિતિમાં જ્યારે કોઈક આપણી સાથે છે એવું આપણને અહેસાસ થાય તો આપણે આપણી મુશ્કેલી એને કહી શકીએ, એ આપણું મેન્ટરિંગ કરી શકે, આપણને માર્ગદર્શન આપી શકે, સપોર્ટ કરી શકે. અને આપણને પેલું નથી મૂવી મેં પૂના, બરાબર, કે ભાઈ હું છું તારી સાથે, તું મૂંઝામાં. એટલે રેઝિલિયન્સ માટે આવા સંબંધો અને એનું સમર્થન એ બહુ જરૂરી છે. હંમેશા ફેમિલી સાથે આપણા સંબંધો એવા હોવા જોઈએ, એવા આપણે કેળવવા જોઈએ કે એમની મુશ્કેલીમાં આપણે એમની સાથે રહીએ, આપણી મુશ્કેલીમાં આપણું ફેમિલી એ આપણી સાથે હોય. જીવનમાં એક મિત્ર એવો હોવો જોઈએ. બહુ ઝાઝા ફેસબુક ફ્રેન્ડની જરૂર નથી, પણ એક અંતરંગ મિત્ર એવો હોવો જોઈએ કે આપણા દરેક સુખ દુઃખ, આપણી મજાઓ મૂંઝવણો સમસ્યાઓ આપણે એની સાથે શેર કરી શકીએ. તો આપણને સ્થિતિસ્થાપક બનવામાં બહુ જ મોટો સપોર્ટ રહે. ત્રીજું ઘટક છે સમસ્યા હલ કરવાની ક્ષમતા. તમે જ્યારે ચોથા સત્રમાં આવશો ત્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિટિકલ થિંકિંગનું એક મોડ્યુલ લેવાના છીએ. અને અત્યારના કોર્પોરેટ વર્લ્ડમાં પણ લોકોને માત્ર માર્કશીટવાળા લોકો નથી જોતા. તમે આવનારી સમસ્યાઓને ઉકેલી શકો છો તો એવા લોકો અમને જોઈએ છે. એટલે સમસ્યાઓ તો આવવાની જ, કારણ કે પ્રોબ્લેમ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ. રોજ સવાર પડી નથી ને કોઈક સમસ્યા આવી નથી, બરાબર? આજે ટ્રેન લેટ પડી, અથવા તો કાલે આપણે સમસ્યા નહોતી વીજળીનો કાપ, આખો દિવસ પાવર કટ હતો, ઘરે સવારે ઉઠ્યા ગેસનો બાટલો ખાલી થઈ ગયો. તો આવી નાની મોટી આ બધી નાની નાની સમસ્યા છે. અને આપણે કોઈ પણ સમસ્યામાં એના સમાધાનના વિકલ્પો શોધી લઈએ છીએ કે ભાઈ હવે બાટલો નથી તો પહેલો વિકલ્પ પાડોશીને પૂછો. ચાલો, પાડોશી પાસે નથી તો હવે શું કરશું? તો કે આપણી પાસે ઓવન કે હોટ પ્લેટ હોય તો આજે એનાથી ચલાવીએ. ચાલો, એ પણ નથી તો પાડોશીને કહીએ કે આ તમારા ઘરે ચા પીવા આવીએ, બરાબર? ત્યાં સુધીમાં કાંઈક વ્યવસ્થા કરશું. અને કાંઈ ન થાય તો ઝોમેટો તો છે જ, બરાબર? તો આપણે એનો વિકલ્પ શોધી અને સમસ્યાને ઉકેલીએ છીએ. એમ જીવનના મોટા પ્રશ્નોમાં પણ આપઘાત કરી લેવો કે નબળા ઉપાયો કરવા એ સમાધાન નથી. એમાં પણ અનેક વિકલ્પો છે, પણ જો આપણામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હશે તો આપણે એ વિકલ્પો શોધશું અને સમસ્યાને ઉકેલશું. પછી છે લક્ષ્ય નિર્ધારણ. તો એ પણ આપણે શીખ્યા કે જીવનમાં લક્ષ્ય હોય એને જ પડકારોનો સામનો કરવાનો આવે. જેને કંઈ કરવું જ નથી એને કંઈ પડકારો આપવાના નથી. પણ આપણે જાણ્યું કે લક્ષ્ય વિનાની જિંદગી એ નિરર્થક છે. તો સાર્થક જિંદગી જીવવા માટે મારી પાસે કોઈ લક્ષ્ય તો હોવું જ જોઈએ. તમે ઇકિગાઈ નામનો શબ્દ સાંભળ્યો હશે. એક ઇકિગાઈ જાપાનીઝ શબ્દ છે, પણ મારે શું કામ જીવવાનું છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ, એનું નામ ઇકિગાઈ. કે ભાઈ મારે કાલ સવારે ઉઠીને કરવાનું છે શું, મને એની ખબર હોય તો મને સવારે ઉઠવાની મજા આવે, બરાબર? જાપાનના ઓકિનોવા ટાપુ ઉપર લોકો 100 વર્ષ કરતાં વધારે સક્રિય જીવન જીવે છે. સક્રિય અને દીર્ઘાયુ જીવન. એટલે બે લેખકોએ એના ઉપર રિસર્ચ કર્યું કે એ ટાપુ ઉપર ગયા, એની
છે, પીવે છે, એ બધું અભ્યાસ કર્યો તો એને ખબર પડી કે આ લોકોને એનું ઇકીગાઈ મળી ગયું છે, એટલે એ લોકો આટલું લાંબુ જીવે છે. તો જે વ્યક્તિને પોતાના જીવનનો પર્પઝ મળી ગયો હોય એ સ્થિતિસ્થાપક બને, એ પડકારોનો સામનો સારી રીતે કરી શકે. તો આપણે હવે સ્થિતિસ્થાપકતા વિકસાવવી હોય, મારે મારી પોતાની રેઝિલિયન્સ સ્કિલ વિકસાવવી હોય તો મારે શું કરવું જોઈએ? તમે શું કરો? સૌથી પહેલું તો મજબૂત સંબંધો વિકસાવવા. બરાબર? સંબંધ છે તો જીવન છે. માણસ સંબંધોમાં જીવતો હોય છે. બધી જ સંપત્તિ હોય પણ વાઇફ સાથે બનતું ન હોય તો એ સંપત્તિ આપણને આનંદ આપે. એટલે સંબંધો એ બહુ અગત્યના છે. તો મજબૂત સંબંધો બાંધવા. બીજું, હંમેશા હકારાત્મક વિચાર, પોઝિટિવ થિંકિંગ અને માઇન્ડ પાવર તમે ગઈકાલે જ શીખ્યા. તો હકારાત્મક વિચારો હંમેશા આપણને હકારાત્મક ઉકેલો આપશે. અને તમે જોજો, તમે નેગેટિવ વિચારવાને બદલે મગજ ઉપર શાંતિ રાખી, ધીરજ રાખી થઈ જશે, રસ્તો મળી જશે. આવું વિચારો ને ખરેખર રસ્તો મળતો હોય છે. તો હકારાત્મક વિચારો કેળવવા એ પણ એનો એક રસ્તો છે. દાખલા તરીકે આપણને નકારાત્મક વિચાર આવે કે હું આ પરીક્ષામાં નાપાસ થઈશ તો, પણ એની બદલે આપણે હકારાત્મક વિચારીએ કે હું મહેનત કરીશ અને સારું પરિણામ લાવીશ. જુઓ, માત્ર થોડોક જ ફેર છે વિચારવાનો. નાપાસ થઈશ તો આ વસ્તુ મગજમાં સ્ટ્રેસ લાવે અને સ્ટ્રેસની પરિસ્થિતિમાં આપણે સારી તૈયારી ન કરી શકીએ. પણ આપણે એવું વિચારીએ કે હું મહેનત કરીશ અને સારું પરિણામ લાવીશ તો આપણું મગજ આપણને મહેનત કરવાના સંદેશા આપે. ત્યાર પછી સ્વસંભાળને, સેલ્ફ કેરને પ્રાથમિકતા આપો. પોતાના સ્વાસ્થ્યની સંભાળ, પોતાના માનસિક સંતુલનની સંભાળ, એના માટે કોઈ શોખ વિકસાવવો, રમતગમતમાં પાર્ટિસિપેટ કરવું, થોડો રિલેક્સેશનનો સમય પણ રાખવો કે જેથી કરીને આપણે ફ્રેશ થઈને ફરી પાછા આપણું કામ શરૂ કરી શકીએ. તો આવા અલગ અલગ ઉપાયો એમાં આપ્યા છે. બરાબર? અને પછી એક જૂથ પ્રવૃત્તિ આપણે બાળકો પાસે કરાવીએ છીએ. એમાં અત્યારે આપણે નથી કરતા કેમ કે આપણો હવે સમય થોડો ઓછો છે, પણ 6 જૂથ બનાવવાના અને આ જે ઘટકો બતાવ્યા ને સ્થિતિસ્થાપકના, એને રિલેટેડ એક પ્રવૃત્તિ આપણે આપી. પહેલા જૂથને કહેવાનું કે બધા સભ્યોએ વારાફરતી રિપીટ ન થાય એ રીતે એક યોગાસન કરી બતાવવું. યોગાસન શરીરની ઇલેસ્ટિસિટી માટે જરૂરી છે. તમે શરીરની સ્થિતિસ્થાપકતા કેળવી શકો તો મનની સ્થિતિસ્થાપકતા પણ કેળવી શકો. તો પહેલા ગ્રુપને કહેવાનું કે ચાલો 5 જણા છો તો 5 જણા રિપીટ ન થાય એવી રીતે એક યોગાસન કરો. પછી બીજા જૂથને 2-2 ની જોડી બનાવી બધા સભ્યો પાસે ત્રિપદી દોડ કરાવો. આપણે રમતોત્સવમાં કરાવતા હોઈએ છીએ. આના માટે તમારે વર્ગખંડની બદલે કોઈ એવી ખુલ્લી જગ્યા હોય તો ત્યાં વિદ્યાર્થીઓને લઈ જવા. ત્રિપદી દોડ શા માટે આવી એક્ટિવિટી? એને સ્થિતિસ્થાપકતા સાથે શું સંબંધ? વ્યવસ્થિત કરશે તો ચાલી શકે. બરાબર, ટીમ વર્ક થાય. બરાબર, એકબીજાને સપોર્ટ કરે. અને ત્રિપદી દોડ એટલે આપણે એવી રીતે વિઘ્ન દોડ પણ કરાવાય કે આવનારા હર્ડલ્સને તમે કેવી રીતે ક્રોસ કરી અને નિર્ધારિત લાઈન પર પહોંચો છો. તો ત્રિપદી દોડ. ત્રીજા જૂથને એમ કહેવું કે દરેક સભ્યએ જૂથમાંના અન્ય સભ્યની 2 ક્ષમતાઓ કેવી. આપણે જોયું કે આત્મવિશ્વાસ કેમ આવે છે તો કે ક્ષમતાઓ દ્વારા. તો આપણે એકબીજાની ક્ષમતાઓને ઓળખીએ અને કહીએ. ચોથા જૂથને એમ કહેવું દરેક સભ્યના હાથ પાછળ રખાવી
રૂમાલથી બાંધી દેવા અને 100 ફૂટ દૂર કેટલીક વસ્તુઓ રૂમાલ, પેન્સિલ, પેન, ફૂટપટ્ટી આ બધી મૂકવી. એટલે આપણે પેલું નથી કહેતા લોટમાં ચોકલેટ મૂકી હોય કે સિક્કો મૂક્યો હોય તો એવી રીતે દોડ કરાવી અને એને મોકલવા. કેમ કે તમારા એક હાથ બાંધેલા છે છતાંય તમે પડકારોનો સામનો કરી અને તમારી નિર્ધારિત લક્ષ્યાંકને અચીવ કરો છો. પછી ગ્રુપ જો 5મા ગ્રુપને એવું કરવું કે ગ્રુપ સાથે મળીને એક નાટક કરશે જેમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે એ નાટકમાં ભજવશે. આ ગ્રુપને થોડોક તૈયારીનો સમય અગાઉથી આપી દેવાનો. અને 6થા જૂથને 5 મિનિટ માટે આંધળો પાટો રમાડવો, બ્લાઇન્ડ ફોલ્ડની રમત. એટલે જો આવી રમતમાં બાળક પોતાની રેઝિલિયન્સ સ્કિલ ડેવલપ કરે, પડકારોનો સામનો કરે, બ્લાઇન્ડ ફોલ્ડ હોય તો એમ કે રસ્તો નથી મળતો પણ છતાં તમે પ્રયત્ન કરો છો અને રસ્તો તમે કોઈકને તો આઉટ કરી શકો છો. એવી રીતે ત્રિગતિ દોડ, યોગાસન, તો આવી બધી એક્ટિવિટી દ્વારા શરીરની અને મનની સ્થિતિસ્થાપકતાને કેળવવાનું આપણે બાળકોને શીખવાડી શકીએ. તો એનું એક મૂલ્યાંકન પત્રક પણ આપણે આપેલું છે. અને હોમવર્ક પણ એવું આપ્યું છે કે એક રેઝિલિયન્સ જર્નલ બનાવો. ડાયરી, જર્નલ એટલે ડાયરી. તો શું એમાં લખવાનું? રોજ એવી 3 બાબતો લખો જેના માટે તમે આભારી છો. ગ્રેટિટ્યુડ, કે ભાઈ આજે મારા મિત્રએ મને આ મદદ કરી તો એનો હું આભાર માનું છું. આજે મારી મમ્મીએ મારી ભાવતી વાનગી બનાવી તો હું એને થેન્ક યુ કહું. બરાબર, આજે મારા પપ્પા મને મૂવી જોવા લઈ ગયા તો હું એનો આભાર માનું. કોઈ પણ તો રોજ 3 આવી બાબતો માટે આપણે આભાર માનીએ. બીજું શું કરીએ તો કે દર અઠવાડિયે એક નાની સફળતા લખો, મને સાવ નાની. મને ગણિતનો આ દાખલો આજે આવડી ગયો. બરાબર, કોઈ વ્યક્તિ કશુંક શીખવાનો પ્રયત્ન કરતી હોય, ગિટાર વગાડતા, તબલા વગાડતા, તો એ લખી શકે કે આજે મેં એક નવું ગીત ગિટાર ઉપર બેસાડ્યું. બરાબર, કોઈ રસોઈ કરતા શીખે તો એ લખી શકે કે આજે મને પાસ્તા બનાવતા આવડી ગયા. તો દર અઠવાડિયે આવી એક નાની નાની સફળતાને ડાયરીમાં લખો. આનાથી શું થશે કે એનો આત્મવિશ્વાસ વધશે કે મારી સાથે ઊભા રહેવાવાળા સંબંધો, લોકો છે અને મને પણ કશુંક ને કશુંક તો આવડે જ છે. મારામાં પણ એવી ક્ષમતા તો છે જ કે હું પડીને પાછો બેઠો થઈ શકું. તો આ રીતે આપણે સ્થિતિસ્થાપકતાની વાત કરીએ. અને છેલ્લે એક કવિતાનો વિડીયો જોઈ અને આપણું આજનું કામ અહીંયા પૂરું કરશું.